ગાંધીનગરમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ છે। ગાંધીનગરમાં ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી શરૂ થઈ। સેક્ટર 15ના સ્ટ્રોંગરૂમથી ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઈવીએમ ડિસ્પેચ થશે। ઈવીએમ, માર્ક કોપી, પેપર સીલ અને ચેકલિસ્ટ પોલિંગ સ્ટાફને આપી દેવામાં આવ્યું છે અને હવે આ તમામ તૈયારીઓ થઈ રહી છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત હાલ ડિસ્પેચિંગની કામગીરી ત્રેની કોલેજમાંથી થઈ રહી છે। તમામ જે ચૂંટણી પરનો જે સ્ટાફ છે એમને અહીંથી ઈવીએમ અને બીયુસીયુનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ એ લોકો તમામ જે છે અહીંથી બસમાં જમીને રવાના થશે। હાલ ગરમીથી બચવા માટે અત્રે આપણે અહીંયા છાંયડો, જે કુલર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત આવતીકાલે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે પણ તમામ બૂથ પર જે હીટવેવની જે સંભવિત આગાહી છે એને ધ્યાનમાં રાખીને તમામ બૂથ પર આપણે પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા, કુદરતી છાંયડાની વ્યવસ્થા, ત્યારબાદ વધારાના રૂમો ખોલવા, હોલ આપણા જે સ્કૂલોમાં છે અને લોબી વગેરેમાં પંખા, લાઇટની વ્યવસ્થા કરીને કોઈપણ મતદારને ગરમી સામે કોઈ તકલીફ ના પડે એના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। 26મી તારીખે એટલે આવતીકાલે સ્થાનિક 26મી એપ્રિલ આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન થવાનું છે। મતદાન પહેલા આજે ઈવીએમ ડિસ્પેચની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર 15 જે મહાનગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો, 84 નગરપાલિકા તથા 252 તાલુકા પંચાયતોની અંદર આ ચૂંટણી જે છે તે થવા જઈ રહી છે। આ જે ચૂંટણી થવા જઈ રહી છે તેને લઈને હવે ઈવીએમ ડિસ્પેચની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે। આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે ગાંધીનગર જિલ્લા પંચાયત ની જે 8 બેઠકો છે કે જે ગાંધીનગર તાલુકાની અંદર આવે છે તેમાં આવતા તમામ જે બૂથ છે તેના માટે આ ઈવીએમ ડિસ્પેચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તમામ જે પોલિંગ સ્ટાફ છે તેને ઈવીએમ યુનિટ સાથે અન્ય જે સામગ્રી છે તે આપવામાં આવી રહી છે। આ જ પ્રકારે માણસા તાલુકા પંચાયત, માણસાની અંદર જે ડિસ્પેચ કરવાની કામગીરી ચાલી રહી છે। કલોલ તાલુકા પંચાયત અને કલોલ નગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેની કલોલ ખાતે ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી જે છે તે થઈ રહી છે। અને સાથે જો વાત કરવામાં આવે તો જે દહેગામ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે ત્યાં જે ડિસ્પેચ કરવાની, ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કર્મચારીઓ જે છે તેમને સ્ટાફ જે ફાળવાયા સાથે સ્ટાફની સાથે તમામ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ હવે પોલિંગ સ્ટાફની સાથે પોતાના બૂથ ઉપર પહોંચશે અને બૂથ ઉપર તમામ કામગીરી જે છે તે તેમને સોંપવામાં આવશે। સુરક્ષા કર્મીઓ જે છે તે પણ જે ત્યાં